નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહેલી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ મોંઘવારી ભથ્થું ગુજરાતમાં જુલાઈ 2024થી અસરથી ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં માટે એક મહત્વની અપડેટ આવી રહી છે। તમે જાણો છો તેમ મિત્રો, દિવાળી પહેલાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવે। તો મિત્રો, જે દિવાળી પહેલાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે મોંઘવારી ભથ્થામાં ₹3% વધારો કરવામાં આવે છે, પરંતુ ત્યાં સુધી મિત્રો કોઈ ચોક્કસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું નથી। તે બાબતે મિત્રો પેન્શન ધારકો મિત્રો ઘણા લાંબા સમય સુધી કહેવામાં આવ્યું છે કે પરિપત્ર માહિતી આપો, જેથી એમને લાગે કે જે પરિપત્ર આવી ગયો છે। અને મિત્રો, તમે જાણો છો તેમ તે બાબતે આપણે મહત્વપૂર્ણ ચર્ચા કરવાના છીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમે જાણ કરવામાં આવશે। ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌપ્રથમ મિત્રો, કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં તેના કર્મચારીઓની પેન્શનો માટે 4% ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું। ગુજરાત સરકાર પણ કેન્દ્ર દ્વારા મોંઘવારી ભથ્થું જાહેર કરતી હોય છે, પણ ગુજરાત સરકાર કેન્દ્ર દ્વારા 4% મોંઘવારી ભથ્થું જાહેર ન કરાતા કર્મચારીને અસંતોષ જોવા મળી રહ્યો છે। ગુજરાત સરકાર છેલ્લા કેટલા સમયથી મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં ઉદાસીનતા દાખવી રહી છે। હાલ નવેમ્બરના મહિના 12 દિવસ પૂર્ણ થઈ ગયા છે, ડિસેમ્બર માસ પૂર્ણ થયો છે, મોંઘવારી જાહેર કરવાનો સમય આવી ગયો છે। એટલે હવે જ્યારે નવી મોંઘવારી જાહેર કરવાનો સમય આવી ગયો છે, ત્યારે રાજ્ય સરકાર જૂની મોંઘવારી કેવી કર્મચારીઓમાં ઉઠી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર તેના કર્મચારીઓના પેન્શન માટે 4% ડીએ જાહેર કરાઈ નથી। કેન્દ્ર સરકાર જુલાઈ 24થી અસરથી 4% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું, જ્યારે રાજ્ય સરકાર ગત જાન્યુઆરી 2024થી અસરવાળું 50% મોંઘવારી ભથ્થા તેના કર્મચારીને ચૂકવે છે। હાલમાં 5 માસની મોંઘવારી અચળતર થઈ ગઈ છે। આવી રાજ્ય સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે જુલાઈ 2024થી સટ્ટા મોંઘવારી જાહેર કરવામાં આવી રહી કર્મચારી પેન્શનની માંગ છે। તો મિત્રો, આ જ હતી મહત્વની અપડેટ। તો શું નિર્ણય લેવામાં આવશે મિત્રો સરકાર દ્વારા, કોઈ પણ માહિતી આવશે તો જાણ કરવામાં આવશે। ત્યાં ઘડી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।